નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે જાનવી। નવરાત્રી આવી રહી છે એટલે ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજકોટના જે ખેલૈયાઓ છે, અમારા રંગીન ખેલૈયાઓ, એને નવરાત્રી બેસ્ટમાં બેસ્ટ કઈ જગ્યાએ થવા જઈ રહી છે અને રમવા માટે પાસીસ ક્યાંથી મેળવવા કે નવરાત્રી રમવા ક્યાં જવું, એ મોટો પ્રશ્ન હોય છે ખેલૈયાઓ માટે। તો ચાલો તમારા તમામ સવાલોના જવાબ હું લઈને આવી છું। આજે મારી સાથે છે નોવા ગ્રુપના શોમિલભાઈ પટેલ, રાજભાઈ નથવાણી, યુગ પટેલ એન્ડ દર્શિત મોરી। તો ચાલો તેમની સાથે આજે વાત કરીએ અને જાણીએ કે રાજકોટનું બેસ્ટ લોકેશન અને બેસ્ટ નવરાત્રીને શું યુનિક લઈને આવે છે। તમામ દર્શક મિત્રોનું અમે તમારા બધાથી સ્વાગત કરીએ છીએ। આ વર્ષે નવરાત્રીનું આયોજન ક્યાં થવા જઈ રહ્યું છે? આ વર્ષે રાજકોટમાં સૌથી સારામાં સારું લોકેશન એવું કે જે અટલ સરોવર ના નામથી ઓળખાય છે, રાજકોટમાં નવા 150 ફૂટ રોડ ઉપર આવેલું છે। સૌથી પહેલી વાર એમાં આપણે નોવા દ્વારા આયોજિત એમાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે કે જેનું તારીખ છે 28-29 સપ્ટેમ્બર, શનિવાર અને રવિવાર। અટલ સરોવર રાજકોટમાં આમ તો બહુ જાણીતી જગ્યા કહેવાય, પણ જ્યારે અર્વાચીન ગરબાની વાત આવે ત્યારે બધા આયોજકો એવું વિચારતા હોય કે ખેલૈયાઓ માટે સ્પેસ વધારે હોય, એના માટે પાર્ટી પ્લોટ કે કોઈ એવો મોટો એરિયા સિલેક્ટ કરતા હોય છે। તમારું અટલ સરોવર સિલેક્ટ કરવાનું કારણ શું? અટલ સરોવર એક તો કે રાજકોટમાં ખૂબ જ ટ્રેન્ડિંગ લોકેશન છે। રાજકોટ તો પૂરા આખા ગુજરાતમાં અત્યારે સૌથી ટ્રેન્ડિંગ લોકેશન છે અને એમાં અંદર ખૂબ જ સરસ બધી એમ્યુનિટીઝ આવેલી છે, કિડ્સ પ્લે એરિયા છે, લેક છે, રાજકોટનું સૌથી ટ્રેન્ડિંગ લોકેશન બી છે, ગેમ ઝોન છે અને એની સાથોસાથ અંદર પાર્ટી પ્લોટ્સ બી આપેલા છે। એ પાર્ટી પ્લોટની અંદર આપણું નવરાત્રીનું આયોજન છે। ઓકે, જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝર નવરાત્રીનું આયોજન કરતા હોય છે ત્યારે સૌથી પહેલા તો શું વિચાર આવે છે ખેલૈયાઓને લઈને કે કઈ રીતનું આયોજન કરવું જોઈએ અને કેટલા દિવસોની તૈયારીઓ અને મહેનત હોય છે? વિચારવામાં આવે તો એવું છે કે આ એક દિવસનું આયોજન હોવા છતાં અમે છેલ્લા 4 મહિનાથી મહેનત કરતા હોઈએ છીએ। 4 મહિના પહેલા તો અમારું પ્રિપેરેશન ચાલુ થઈ જાય, લોકેશન ગોતી, જે રાજકોટમાં સારામાં સારું લોકેશન હોય એ લોકેશન ઉપર જ અમે આયોજન કરી રહ્યા છીએ અને ખેલૈયાઓને બી ત્યાં આવીને મજા આવે, નવું લોકેશન જોવા મળે। 9 દિવસ તો પોતે પોતાના ગ્રુપ સાથે જ્યાં જવાનું હોય છે ત્યાં જાય જ છે, પણ એને એક નવી જગ્યા મળે, નવો આનંદ મળે, નવા કલાકાર સાથે રમવાનો માહોલ મળે। બીજો સવાલ મારો તમને એ છે કે 2 દિવસનું સુંદર મજાનું આયોજન છે, એમાં ખાસ કરીને ખેલૈયાઓ માટે મહત્વનું એ હોય છે કે સિંગર કોણ છે, તો સિંગરમાં તમે કોમને ચૂઝ કર્યા છે? સિંગરમાં આપણે 2 દિવસ છે એટલે આપણે તો આ વખતે ઘણા બધા સિંગર્સ રાખેલા છે, પણ મેઇનમાં એવું છે કે આપણે દાંડિયા કિંગ જે કહેવાય છે રાહુલભાઈ મહેતા એઝ અ સિનિયર, એમને દાંડિયાના ચાહકો વધારે પસંદ કરે છે, એમને સાંભળવું, એમની રાગે રમવાનું બહુ પસંદ કરે છે માણસો। અચ્છા, અને બીજા કયા કયા સિંગર છે? જયેશભાઈ દવે, પછી છે તેજસભાઈ સિસાંગિયા, ચારમી રાઠોડ, હાર્દિકભાઈ ડોડિયા, આ બધા સિંગર્સ સાથે આપણે લઈને જ આપણે ઇવેન્ટ કરવાના છીએ આ વખતે। ઓકે, અને અત્યારે તમારી પાસે ઘણી બધી પાસની ઇન્ક્વાયરીઝ આવતી હશે, તો ખેલૈયાઓનો ઉત્સાહ કેવો જોવા મળે છે આ વર્ષે નવરાત્રીને લઈને? દર વર્ષની જેમ જ છે આ વર્ષે બી। નવરાત્રીમાં ગુજરાત કયો એટલે એ ખેલૈયાનો ઉત્સાહ તો પહેલેથી આખો વર્ષમાં નવરાત્રીની જ વાટ જોતો હોય છે ખેલૈયાનો ઉત્સાહ। તો આ વખતે બી બહુ ઉત્સાહથી બધા પાસીસ ખરીદે છે। આપણે સિંગરની વાત કરી, બધા ખેલૈયાઓના ઉત્સાહની લઈને વાત કરી, આયોજનની વાત કરી, હવે સૌથી મોટો પ્રશ્ન એઝ અ પેરેન્ટ્સ જેમને એમના ડોટર્સ જ્યારે પ્લે એરિયામાં રમવા માટે આવતા હોય નવરાત્રીને લઈને, ત્યારે આજકાલ આપણા ગુજરાતી જે કલ્ચર છે એમાં ચણિયા ચોલીનું મહત્વ વધારે હોય છે અને ગર્લ્સ ટ્રેડિશનલ લુકમાં વધારે આવવાનું પસંદ કરે છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક ગર્લ્સ માટે એક મહત્વની વાત આવે છે કે એમને સેફટીને લઈને, તો એના માટે સિક્યોરિટીની વ્યવસ્થા આપણે કેવી રાખેલી છે? એકદમ સાચી વાત છે મેડમ। સિક્યોરિટીની અંદર અત્યારે આપણે ઓન ફિલ્ડ જે મેલ અને ફિમેલના 35 થી 40 બાઉન્સર ઓન ફિલ્ડ હોય છે, પ્લસ ગુજરાત પોલીસનો પણ આપણે એટલો જ સહકાર મળે છે ઓન ફિલ્ડ, એટલે સિક્યોરિટીને લઈને તમામ રીતની આપણી પાસે સુવિધાઓ છે ઓન ગ્રાઉન્ડ। અને એ સિવાય પાર્કિંગની વ્યવસ્થા કેવી છે? અટલ સરોવર જે પ્રાઇમ લોકેશન છે મેડમ, ત્યાં અત્યારે પાર્કિંગની કોઈ પણ જાતની સમસ્યા નથી। કદાચ તમારે કોઈ પણ ગમે એટલી ગાડી 2 વ્હીલ 4 વ્હીલ હોય છે તો એ પાર્કિંગ લઈને અત્યારે કોઈ ત્યાં સમસ્યા નથી। જે આપણે વાત કરી કે ઇવેન્ટ ચાલુ થાય એના 4 મહિના પહેલા અમારું બધું જે ટીમ છે એ બધું લુકઆઉટ કરતી હોય છે, એની અંદર એક આ પાર્કિંગનો પોઈન્ટ હતો, તો એ પાર્કિંગની પણ કોઈ સમસ્યાઓ નથી, અત્યારે અમે બધું લુકઆઉટ કર્યું છે એ બાબત। ઓકે, અને જ્યારે ખેલૈયાઓની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ઓન ગ્રાઉન્ડ
ઘણા બધા એવા ઇસ્યુઝ થતા હોય, તો ત્યારે તમારું રાઈટ ડિસિઝન શું રહેશે? મેમ એટ એ ટાઈમ જે મેં તમને વાત કરી કે જે ગુજરાત પોલીસનો પણ અમને એટલો જ સહકાર હોય છે, પ્લસ ત્યાં ઓન ફિલ્ડ 35 થી 40 મેલ અને ફિમેલ બંને બાઉન્સર્સ હોય છે, તો એ લોકોનો અમને ખૂબ સારો સપોર્ટ રહે છે. ઓન ધ સ્પોટ જે રીતનું કંઈક નાના મોટા ઇસ્યુ આવે છે તો એ ઇસ્યુને લઈને અમે એટ એ ટાઈમ સોર્ટ આઉટ કરીએ છીએ. કે કોઈ પણ એવી વસ્તુ લાગે તો એ લોકોને ડાયરેક્ટલી ગ્રાઉન્ડની બહાર અમે કરીએ છીએ કે ક્યાંય એવું અમને દેખાય કે આ વસ્તુ ઇનએપ્રોપ્રિએટ થાય છે તો એ વસ્તુ અમે મતલબ સિક્યુરિટીને લઈને એક તટસ્થ છે કે કોઈ પણ જાતનું કોઈ પણનું ચલાવી લેવામાં તો નહીં જ આવે. ઓકે, હવે જ્યારે ખેલૈયાઓ ઓન ગ્રાઉન્ડ આવશે ત્યારે એમની એન્ટ્રી માટે શું વ્યવસ્થા રાખેલી છે કે એમને આ જ વસ્તુ તમારા પાસ બતાવશે તો જ એમને એન્ટ્રી મળશે? એમની સાથે ફેમિલી આવેલા હશે, એમને જોવા માટે કોઈ અલગ વ્યવસ્થા કે એવું કંઈ? પાસ જે છે આપણે એ ખાલી ખેલૈયાઓ માટે છે. સાથે આવવું હોય તો એમને પણ પાસ કમ્પલસરી છે. અને પ્લસ કે જે પાસ 2 દિવસના જે આપણે પાસ રાખેલા છે એ બંનેની આપણે થીમ અલગ અલગ છે. 28 ના જે લોકો આવે છે એમના માટે પણ થીમ અલગ છે અને 29 ના આવે છે એ લોકો માટે પણ થીમ અલગ છે. તો તમે ગેટ ઉપર જે પાસ બતાવશો એ પ્રમાણે તમને એન્ટ્રી મળશે. ઓકે, હવે મારો બીજો સવાલ આપને છે. સિક્યુરિટીની પણ આપણે વાત કરી. હવે મારો સવાલ એ છે કે ખેલૈયાઓને નોવા ગ્રુપ શું સંદેશો આપશે? ખેલૈયાઓને નોવા ગ્રુપ એ સંદેશો આપશે કે અમે છેલ્લા ઘણા વર્ષથી નવરાત્રી કરીએ છીએ, વન ડે કરીએ છીએ, તો આ વખતે પણ ખેલૈયાઓને ખબર જ છે, ખ્યાલ જ છે કે નોવામાં જવું એટલે એક ઓપ્શન નથી, એ ફાઇનલ જ છે. અને જે ખેલૈયાઓ છે એ અમારી ઇવેન્ટમાં આવે છે અને વ્યવસ્થિત રીતના એ લોકો એન્જોય કરે પણ છે. ઓકે, 2 દિવસની જે નવરાત્રીનું આયોજન છે તેને લઈને પ્રાઇઝીસમાં કેવી રીતે છે? મતલબ કે ફિમેલ ને મેલમાં ટ્રેડિશનલ ડ્રેસ થી આવવું જ પડશે કે વિધાઉટ ટ્રેડિશનલ પણ લોકો આવી શકશે? ના, એવું જરૂરી નથી ટ્રેડિશનલમાં આવવું જ જોશે, પણ નવરાત્રી છે એટલે મોસ્ટ ઓફ પીપલ વધારે ટ્રેડિશનલમાં આવવાનું પસંદ કરે છે. અને પ્રાઇસીસની વાત કરું તો એવું કંઈ નથી કે લેડીઝ માટે અલગ ને જેન્ટ્સ માટે અલગ, બધા માટે કોમન છે. 1 ડે છે અને 2 ડેઝ છે, બેના પ્રાઇસીસ ખાલી અલગ અલગ છે બસ. સોમિલભાઈ, અમારા રાજકોટ વાસીઓને અટલ સરોવરે ગરબાની ધૂમ મચાવવા આવી છે તો પાસનો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકશે? પાસનો કોન્ટેક્ટ રાજકોટમાં અલગ અલગ લોકેશનમાં અમારી ખુદની હોટલ્સ છે, નોવા હોટલ્સ કરીને, યાજ્ઞિક રોડ, કાલા રોડ, બધા લોકેશનમાં અમારી હોટલ છે. ત્યાંથી પાસીસ ઇઝીલી અવેલેબલ છે. પ્લસ એ લોકો નથી પહોંચી શકતા, કોઈ બહારગામથી આવું છે એ લોકો માટે ઓનલાઈન બુકિંગ બી ચાલુ છે, અમારી ખુદની વેબસાઇટ બી છે, બુકમાયશોમાંથી પણ બુક થઈ શકે છે. ઓકે, રાજકોટના ખેલૈયાઓને નોવા ગ્રુપ તરફથી શું સંદેશો આપશો? સંદેશો એવો છે કે અમે દર વર્ષે પારિવારિક માહોલમાં જ આયોજન કરીએ છીએ. જે પબ્લિક જે બધા આવે છે, જે લોકો ખેલૈયાઓ આવે છે, ફેમિલી આવે છે, બધાને ખ્યાલ જ છે અહીંયા ફેમિલી વાળું જ વાતાવરણ હોય છે, જેથી કરી બધા એન્જોય કરી શકે, રમી શકે. કોમ્પિટિશન રાઉન્ડ બી હોય છે, ખેલૈયાઓને કોમ્પિટિશન રાઉન્ડમાં ગિફ્ટ બી મળે છે, ફાઇનલ રાઉન્ડ બી હોય છે, જેથી કરી બધા આવે છે, મજા કરે છે. નાના છોકરાઓ આવે તો એના માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બી આપણે કરેલો છે. ઓકે, સો ફ્રેન્ડ્સ અને ખેલૈયાઓ થઈ જાઓ ગરબે રમવા તૈયાર નોવા ગ્રુપની સાથે. તો આપણે વાત કરી અને જાણ્યું સિક્યુરિટી થી લઈને તમારી મોજ મજા અને મસ્તી સુધીની તમામ આયોજન કરેલું છે નોવા ગ્રુપે. તો રાજકોટ વાસીઓ રાહ કોની જોઈ રહ્યા છો? તરત જ પાસ લઈ લો નોવા ગ્રુપમાં અને અટલ સરોવરની સાથે ગરબાની મોજ રમો. તો ચાલો મારા રંગીન ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર ગરબે ઘૂમવા નોવાને સંગ.